હે ગાઈઝ, હર હર મહાદેવ, જય પરશુરામ. વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ શ્વેતા રાવલ બ્લોગ. તો જો અમે બહાર ગયેલા હતા, બહારથી આવી ગયા છીએ, તો થોડું કામ છે એ હવે હું પતાવી લઉં. ત્યાં સુધી તમે આગલી ક્લિપ જોઈ લો કે અમે ક્યાં ક્યાં જઈને આવ્યા. શું લેવું તારે? A3 ડ્રોઈંગ બુક અને પેન. એ છે કઈ પેન? બોલ પેન જોઈ લે કઈ લેવી છે. તો આવી ગયા છીએ અમે સાચી સ્ટેશનરી, ટ્યુશન અને સ્કૂલની બધી વસ્તુ લેવી છે. હવે ફાઇનલી મંડેથી સ્કૂલ ચાલુ થાય છે, હે ને? અને ચેતનને પણ કામ છે, એક ઝેરોક્સ કરાવવાની છે. તો આ વાળી તો સ્કૂલે કીધી, સ્કૂલે મંગાવી છે. એમાં પેલું લખેલું તો હતું. અચ્છા, અને પેન કઈ લેવી છે? જોઈ લે, આમ આ બાજુથી જો. બ્લેક એન્ડ બ્લુ એક એક આપી દો. બીજું કંઈ લેવું છે? સ્ટીકર તો ઊભા જોઈએ તારે દર વખતે. હે સ્ટીકર તો તારે લેવા જોઈએ દર વખતે. કયા લેવા છે? પીશુને પીઝા ખાવા છે, તો આવી ગયા છીએ. શું ખાવા? તો પણ મારે તો થેપલા ખાવા હતા, મારે પીઝા નહોતા ખાવા. એટલે ટીજી ગાંઠિયામાંથી અમે લઈ લીધા છે થેપલા, અને ટ્યુશન માટે પીઝા આવે છે, હે ને? અને ચેતને આવી ગયા છે, અને ચેતન ખુશ છે. શું કામે ખબર છે? મમ્મી કે ઘરે જાઉં. હા, ચેતન જાય છે અમદાવાદ એટલા માટે. વાવ, ઈશાના પણ પીઝા આવી ગયા, બધું જોડે જોડે આવી ગયું. હે સો ચલો નાખી દે. ચલો તો જમી લઈએ. એ રહ્યા બાય કહી દે, બ્લેડીનું ધ્યાન છે. બાય. પણ આ તો ટેક્સી નહીં. તો વિશા માટે લીધી છે લીચી અને જાંબુ, તો એને બહુ ભાવે છે. લઈ લીધી છે લીચી અને જાંબુ, બહુ સરસ છે. જો અહીંયા જાંબુ. વિશા શું લાવી છે? આઈસ્ક્રીમ. મારા માટે મેંગો ડોલી, અને ટ્વિશા તારા માટે શું લાવી? કઈ લાવી છે? રાસબેરી. તો જો અમે બહાર ગયા હતા, આવી ગયા છે ઘરે. આવી ગયા છે જાંબુ અને લીચી. બે વસ્તુ આપણે વોશ કરીને ફ્રીજમાં મૂકી દઈએ, અને બસ પછી ફ્રેશ કરી લઈએ. તો આજે હું એકચ્યુઅલી થોડી બિઝી હતી, તો બીજો કાંઈ બ્લોગ પાડી ન શકી. તો ડાયરેક્ટ રાત થઈ ગઈ છે, અને મેં ને ટ્વિશુએ જમીએ લીધું છે. અને જો ટ્વિશા શું કરી રહી છે હું તમને બતાવું. કે છે કે ટ્વિશા ભણે છે. શું કરે ટ્વિશા તું? મને બધી કીટી પાર્ટીના મેમ્બરોનું નામ લખવાનું છે. તો જો ટ્વિશા ચીટ્સ બનાવે છે. તને ખબર છે અમે શું કામે આ ચીટ બનાવી રહ્યા છીએ? મને શું ખબર, તું બોલ. નામ લખ્યું. ચૈતન્યનું લખ્યું. ના. ચૈતન્ય, આશા, મોનિકા, નિકી. શાંતિ. તો જો અમે ચિઠ્ઠી બનાવી રહ્યા છીએ. અમે નહીં. ટ્વિશા ચિઠ્ઠી બનાવી રહી છે, મારી હેલ્પ કરે છે. હેલ્પ હું જ બધું કરું છું, તું ખાલી નામ બોલે છે. હા. અને અત્યારે કામવાળી નહીં આવે છે, તો એનું તો હેલ્પ મને કરે છે. તો એની કરવી પડે કે નહીં? શું નહીં, કાલે ન થવાના કામવાળા બે? કાલે બે મેં આશા આંટી, શ્વેતા આંટી, શાંતિ, તૃપ્તિ આંટી, નેહલ આંટી. આટલું તો લખવાનું. કે હવે કીટી પાર્ટી એકચ્યુઅલી અમારા લાસ્ટ યરની પતી ગઈ હતી. 2025ની કીટી પાર્ટી અમારે પતી ગઈ હતી. તો આ વર્ષની હવે સ્કૂલ ચાલુ થઈ ગઈ છે. અમે બધા ફ્રેન્ડ્સ છીએ, બધા અવેલેબલ હશે, બિકોઝ હમણાં 2 મહિના થોડો રજા જેવું, છોકરાઓની રજા હોય એટલે મમ્મીઓ પણ અવેલેબલ ન હોય. સાંભળ. બોલ શું છે? આખું નામ લો છે RAVAL રાવલ. અને મારી તો ચિઠ્ઠી તો એકદમ બગાડી કાઢી છે, ને મારું નામ ફરીથી લખ. બગાડ્યું છે મારું નામ. આમ તો જો ગડબડ ગોટા ઉડે છે. ઉભો રે. આની છોકરી બની ગઈ તું. નાની છોકરી. મારું કાર્ડ એકચ્યુઅલી એને બગાડી દીધું હતું, પાછું મેં બીજી વાર લખવા આપ્યું. મારું નામ વ્યવસ્થિત લખજે. હવે લખ ચાર્મી આંટી, અર્ષિદા આંટી. શાંતિ. છોકરાઓ જોડે કામ કરાવવું જોઈએ, તો છોકરાઓને ખબર પડે કે આપણે કેટલું કામ કરીએ છીએ. શું કેવું ટ્વિશા? બોલ. હવે કોણ છે બીજું? ખુશાલી, કૃપાલી. ખુશાલી આંટી છે, કૃપાલી આંટી છે, પછી છે શાંતિ.
જાનકી આંટી, અરે હા કોણ? ખુશાલી 5th ફ્લોરમાં ખુશાલી આંટી છે. ખુશાલી, પછી જાનકી. તો હવે અમે પાછી ચાલુ કરીએ છીએ અમારી કિટી પાર્ટી. તો એના માટે ચીટ બનાવું છું હું. અમારા નીચે અમારે મીટિંગ થવાની છે. કીટી પાર્ટીની મીટિંગ. યસ, તો ઓય. ફર્સ્ટ કિટી પાર્ટી કોણ ઓર્ગેનાઇઝ કરશે તો આ ચીટ ઉપાડીને અમે ડિસાઈડ કરશું એના માટે. તો મેં કીધું ચલો ચીટ હું બનાવીને જાઉં છું. તો ટ્વિશાને બેસાડી દીધી છે મેં ચીટ બનાવવા માટે. તો ફાઇનલી બધી ચીટ્સ બની ગઈ છે. બસ તો હવે આપણે નીચે જઈ અને ચીટ ઉછાળશું. જોઈએ કોનો વારો આવે છે ફર્સ્ટ ઓર્ગેનાઇઝમાં. તો હું નીચે પણ બ્લોગ બનાવીશ. તો જો ટ્વિશાને ખાવે છે, જાંબુન ખાવા છે ટ્વિશાને. તો આવી ગઈ છું કિચનમાં. જમી તો લીધું છે. વઘારેલી ખીચડી બનાવી હતી અમે અમારા બંને માટે. મેં વઘારેલી ખીચડી બનાવી હતી. અમારે તો ચેતન ન હોય ને ત્યારે તો આવવું જોઈએ વઘારેલી ખીચડી. જો કે સાંજે તો જો કે ચેતનની ખાઈ જ લે છે. જો કોક આવી ગયું, જોઈ લઈએ કોણ છે. તો જો ટ્વિશાની ફ્રેન્ડ આવી ગઈ છે રમવા માટે. તો હવે ડાયરેક્ટ રમવા વહી જશે. કે રમીને આવીશ પછી હવે જાંબુ ખાશે. મેં કીધું વાંધો નહીં, તો પછી ખાજે જાંબુ. તો થોડા આપણે ખાઈ લઈએ. ટી શર્ટ તને જે ગમે એ પહેર લે. કેમ નહીં, કેમ મળતું? કઈ વા ટી શર્ટ પહેરે? સારું, ફાઇનલી એને તો ખરી ટી શર્ટ નકર તો એમ જ કે ના આ નથી પહેરવું, આ નથી પહેરવું, એવું જ ચાલતું રહેતું હોય છે ટ્વિશુબેનનું. તો જુઓ એક વસ્તુ બતાવું. ટ્વિશાના કોચ સરે આપ્યું છે ઘરે પ્રેક્ટિસ કરવા માટે કે આનાથી તું બેટિંગની પ્રેક્ટિસ કર. મને નથી ખબર કે આમાં કેવી રીતે બેટિંગની પ્રેક્ટિસ થતી હશે, પણ કાલે એ રમતી હશે ત્યારે હું આનું શૂટ કરીશ અને પછી તમને નેક્સ્ટ બ્લોગમાં બતાવીશ કે કેવી રીતે આનાથી બેટિંગની પ્રેક્ટિસ થાય છે. જો ટ્વિશા જાય છે રમવા. આ એની બધી ફ્રેન્ડ છે. હાઈ કરશો તમે મારા બ્લોગમાં? આ હર્ષાલી છે, પ્રિશા છે ને ટ્વિશા છે. હે બાય. ત્યાં કોણ છે? કોણ? કોઈ નથી. કોણ હોય? આંટી, ચાલી આંટી. અચ્છા, ઓકે. અમે આવી ગયા છીએ કીટીની ચીટ પાડવા. તો ચલો ઉપાડીએ ચીટ. ઓહો, કેટલી મોટી છે તો બનાવી. આ ટ્વિશાએ બનાવી છે, મેં નથી બનાવી. ટ્વિશાને આપણે થોડી કરો એક્ઝામમાં. ટ્વિશાને કામે વળગાવી દીધી. હા, બીજી દે. હા, ચોરી કરવા ટાપીઓ બનાવી. પ્રિયંકા બોલતી નથી, એનું નામ લાગે છે. પ્રિયંકાનું મારામાં છે. પ્રિયંકા. ખુશાલી તો પેલીમાં નહીં રે. તો હાલો ભાઈ ઉછાળો બીજી એક. કેમ મૂકી? ખુશાલીની તારી જોડે છે ને? અરે આ પકડ, કૃપાલી પકડ. ખુશાલી, કૃપાલી. ખુશાલી, કૃપાલી અને રૂપાલી, હા. શાલી વાળા જ આવશે લાગે. અને હેલી. દિશા. દિશા. દિશાએ કીધું તું મારી નીકળે તો મને કહી દેજો. હા, હવે એને કહી દેવું પડશે. તો જો અમે પાર્ટી કરીએ છીએ. ચીયર્સ. સોડા પાર્ટી, બોમ્બે બંટા. આવી ગયા છીએ ઘરે અને ટ્વિશા ખાવા માંડી છે જાંબુ. શું ટ્વિશુ, મજા આવી હતી આજે રમવાની નીચે? શું રમતા હતા તમે? ફૂટબોલ. શું ફૂટબોલ રમતા હતા?